આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સામાન્ય સભામાં ફરી શિક્ષકોનો ઘટનો મુદ્દો ગાજ્યો। સમિતિની શાળામાં ચિત્રકામ સ્પોટના શિક્ષકોની ઘટને લઈને પક્ષ અને વિપક્ષ આમને સામને। અગાઉ પણ શિક્ષણ સમિતિ સામાન્ય સભામાં હિન્દી અને અંગ્રેજીના શિક્ષકોની ઘટનો મુદ્દો ગાજ્યો હતો। સમિતિના વિપક્ષના સભ્ય રાકેશ હિરપરાએ કહ્યું કે આપણું શિક્ષણ સરસ ચાલી રહ્યું છે, પરંતુ સમિતિના શિક્ષકોને બહારનું કામ વધારે કરાવવામાં આવી રહ્યું છે। આજે સામાન્ય સભામાં મુખ્ય 5 કામો હતા અને બીજા ગેઝેટના કામ હતા। એમાં કેળવણી સજ્જતા સમિતિનો અહેવાલ હતો અને સાંસ્કૃતિક સમિતિમાં જે 15મી ઓગસ્ટ અને રાસ ગરબા અને મહેંદી સ્પર્ધા એની જે મિટિંગ થઈ હતો એનો અહેવાલ હતો। શિક્ષકોની ઘટનો મુદ્દો હંમેશા ઉઠાવતા હોય છે અને રાજ્ય સરકાર એના માટે ચિંતિત પણ હોય છે અને આ વર્ષે આપણે મહત્તમ ઘટ પૂરી કરવાની કોશિશ કરી છે અને લગભગ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી અત્યારે 92 શિક્ષકોની ઘટ છે અને મને જણાવતા આનંદ થાય છે કે રાજ્ય સરકારે એક પરિપત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને કર્યો છે। એમાં એવો ઉલ્લેખ છે કે તમારા શિક્ષકોની જે પણ ઘટ હશે એ તમે તમારા લેવલ પર પૂરી કરી શકશો। એટલે મને આશા છે કે દિવાળી પછી અમે શિક્ષકોની ઘટ અમારા લેવલ પર વિદ્યા સહાયકોની ભરતી કરીને અમે પૂરી કરી શકીશું, કારણ કે રાજ્ય સરકારે આપણી પાસે કેટલી ઘટ છે, શું છે, કયા વિષયમાં છે, એટલે ગુજરાતી માધ્યમ સિવાય જે બીજી બધી હિન્દી ને અંગ્રેજી ને એ બધી છે એ ઘટ અમારા લેવલ પર પૂરી કરવાની છે અને રાજ્ય સરકાર એનું ફંડ અમને આપશે। આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા હતી। અમારી પ્રાથમિક અને મુખ્ય માંગણી એ હતી કે શિક્ષકોને વર્ગખંડમાં રહેવા દો, શિક્ષકો ઉપરથી ઇતર પ્રવૃત્તિઓનું સરકારી કાર્યક્રમોનું ભારણ ઘટાડો। ગઈકાલે જ કેન્દ્ર સરકારનો રિપોર્ટ આવ્યો છે, ખૂબ ચોંકાવનારો છે। દેશના તમામ રાજ્યોમાંથી સૌથી નબળું શિક્ષણ ક્ષેત્રે પ્રદર્શન કરતા રાજ્યોમાં ગુજરાતનો સ્થાન છે। આ દર્શાવે છે કે શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની પરિસ્થિતિ કથળતી જાય છે। આનું સૌથી પ્રમુખ કારણ એ હોય તો એ છે કે શિક્ષકોની અછત છે અને શિક્ષકો જે કામ કરે છે એમને વર્ગખંડમાં રહેવાનો પૂરતો સમય મળતો નથી। 4 મહિના થયા છે આ સત્ર શરૂ થયું, એમાં 40 થી વધુ પ્રવૃત્તિઓનું ભારણ શિક્ષકો ઉપર નાખી દીધું છે। આમાં શિક્ષક વર્ગખંડમાં કેવી રીતે રહેશે જ્યારે ઓલરેડી શિક્ષકોની આટલી બધી અછત છે। અમારી સૌથી પ્રાથમિક માંગણી હતી કે શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવે અને જે શિક્ષકો કામ કરે છે એમને વર્ગખંડમાં રહેવા દેવામાં આવે।